આ ગમે ત્યાં ને ગમે એને ને ગમે એની હાજરીમાં ને ગમે એવા સંજોગ ને ગમે એવા સમય આ બધાય રસ ન પવાય. ઘણી જગ્યાએ જઈએ તો પછી આમ જોઈએ ચહેરા મને ગળું, મને તો ગળું જોવાનું બહુ ટેવ, કંઠી કોના ગળામાં જ. પછી એમાં 10માંથી 4 એમ કે એલા બેન અરે હમણાં તૂટી ગઈ લાગે જ નહીં, ભળી ગઈ લાગે છે. આપણે તો હાવ અલીગઢથી આવેલા. વળી ઘણા એમ કે એલર્જી છે એટલે ફોલ્લા થાય. મેં તો તુલસીજીથી એલર્જી મટી જાય મારા વાલા. વળી ઘણા એમ કે આ સોનનો ચેન છે ને એમાં 2 પારા નંખાવી દીધા છે. જો તમારે કંઠી નથી પહેર્યો તો વૈષ્ણવ શું કામ બન્યા? આપણને કોઈ પાણા નથી મૂકતું, મારા હાવ થાવ ને થાવ ના. અને જો વૈષ્ણવ બન્યા છે તો કંઠી વિના શ્વાસ પણ લેવાય નહીં. એટલે જેના ઘરે હોય ને પાછા બિચારા લઈ આવે, લ્યો મારા વાલા પહેરી લ્યો. હવે આપણને ખબર છે અહીંથી જઈને કાઢી જ નાખવાના. અને ઘણી જગ્યાએ જાય તો એવા તાજસી વૈષ્ણવ હોય આપણને ખ્યાલ આવી જાય. આપણને એમ થાય આજ આપણે શીખીને જશે, આજે આપણે અહીંથી કાંઈક લઈને જશું. એક જગ્યાએ ગઈ તો એક વૈષ્ણવ મન કે આવી ઘણી વાતો વલ્લભની છે જે લખાયેલી ન હોય પણ અમને ગુરુદેવ કે ભાભીજી મારે, મેં કીધું કોને? તો એમણે સરસ કીધી. એ કે વલ્લભ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા તો રસ્તામાં પુલ હતો. હવે મારા જેવો હતો ખખડધાજ ખાટલા જેવો. હા મેં પહોંચાડે ખરા, નાય પહોંચાડે, તૂટી જાય અને હરખોઈ દે, દેખાવ એવો હતો. હવે એમની સાથે બીજા ગામના વૈષ્ણવ હતા અને વલ્લભ સામે કાંઠે સત્સંગ કરવાના. બધા કે જેરાજ અમે આજ્ઞા આપો કે હા તમે મારા છો એમાં પૂછો ને, આવો આવો આવો. આ લીલી પરિક્રમામાં ઘણાય પૂછે ઈલાબેન અમારે આવું શું કરવાનું? મેં કીધું જો મારવાલા, આ યુટ્યુબના માધ્યમથી બધું અંદર આવે છે. હરિબાવા બધું જ મૂકે છે. કોની પાસે નોંધાવવું, કોની પાસે પૈસા દેવા. મારી તો તબિયત ને ઉંમરના હિસાબે હું તો આ બધું કાંઈ કરીશ, પણ મને ઠાકોરજી 26માં જીવતી રાખે તો હું ને મારા ઘરવાળા પરિક્રમામાં મહારાણીમાં કૃપા કરે, વલ્લભ બોલાવે તો વ્રજ પરદેશ આવવાના. આમ સ્પંદનો થઈ જાય શરીરમાં જ્યાં લીલી પરિક્રમા યાદ આવે ને ત્યાં. તો વાત કરતા હતા આપણે વલ્લભની, એટલે બધાય બીના એ કે આટલા બધા જાશું ના પુલ તૂટે તો. એટલે વલ્લભે કીધું આવી જાઓ આવી જાઓ આવી જાઓ. બધા એકબીજાનો હાથ પકડી લ્યો તો બધાને બીક લાગી. એ કે એકબીજાના હાથ પકડી એક પડે તો બધાય ધમાકો ધપ કરતા પડશે. એ કે બધાય મારો હાથ પકડી લ્યો. એટલે બધાય કે ના મારા વાલા. એ કે આ વચ્ચે આવીએ ને જેવો પુલ પડવા જાય ને તો અમે આપનો હાથ પકડો હોય તો અમે તો મૂકી દઈને દોડી જાય પાછા, પણ આપે અમારો હાથ પકડો હોય ને તો અમને કિનારો મળી જાય, એમાં કોઈ શંકા નથી. એટલે આપ અમારો હાથ પકડો. અમારે હાથ પકડેલો કામનો નહીં. અમે તો આવા જ છીએ, છોડતા જરાય વિચાર ન કરીએ. અને આપ જેને એકવાર પકડો ને એને ક્યારેય ન છોડો. પુષ્ટિ માર્ગમાં ગુસાઈજી દાખલો આપે છે. માકડા હોય ને માકડા, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને તો નવું જન્મેલું બચ્ચું હોય ને એમાં નામ પકડી રાખે, 2 હાથ કચ કચાવીને કે પડી ન જાય. યાર ગમે એટલા કૂદકા મારે તેનું બચ્ચા એને જકડેલું જ હોય. અને જો ભૂલમાં છોડી દીધું તો પતી ગયું.
શું થાય બચ્ચાનું કાંઈ નક્કી નહીં. ગુસાઈજી કે એ મર્યાદા માર્ગ. આપણે બિલાડીને બચ્ચા જેવું. બિલાડીનું બચ્ચું હોય ને એને વિશ્વાસ નહીં કે આ ટેણીઓ ક્યાંક છોડી દે, ક્યાંક બીક લાગે, ક્યાંક દોડવા જાવ, કોક મને પકડવા જાય, રસ્તામાં વાહન આવી જાય તો એ બીકનું માયરું છોડી દે. પણ મોઢામાં લીધેલું હોય પોતે આમ 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 ખેંચીને, ગમે ઊંધું ચત્તું થાય, બિલાડી જીવ પોતાનો જાય પણ બચ્ચાને છોડે નહીં. એમ આપણને આપણા ઠાકોરજીને વલ્લભે હાથ દઈ દીધો જ. વલ્લભ આપણને આજે નહીં, કાલે નહીં, ક્યારેય છોડે નહીં. તો આ પુષ્ટિ માર્ગ છે. એટલે આપણને આપણી ચિંતા નથી. વાં બધી માનતાઓ કરવી પડે કે મારા વહેલા આટલું આમ કરશું, આટલું આમ. અહીંયા કાંઈ કરવાનું નહીં, પણ એક શરત તારે માગવાનું નહીં. જો તું મને સર્વ સમર્થ માને છે, પ્રભુ સર્વ સમર્થો હિ તો નિશ્ચિતતા વ્રજિત. તું મને સર્વ સમર્થ માને છે તો તારે મને કહેવાની જરૂર છે કે મારે આ જોઈ છે. મને ખબર છે કે તારે શું જોઈ છે, પણ એ તારા હિતમાં હોય તો દેવાય. તારું અહિત થતું હોય તો ન દેવાય. એક વૈષ્ણવની વર્ષો પહેલાંની વાત છે. ગવર્મેન્ટમાં એણે કંઈક ટેન્ડર ભર્યું હતું અને પછી ગયા શ્રીનાથજી. એ કે મારું ટેન્ડર પાસ થઈ જાય એટલે આખા દિવસનો મનોરથ કરાવે છે. એટલે એની વહુ કે ખોલવાનું ક્યારે? એ કે આવતા અઠવાડિયે. એ કે તો પાછા આપણે આવશું ને અઠવાડિયે. એ કે આ ઠાકોરજી આપણે મનોરથ પૂરો કરે અને આપણું ટેન્ડર પાસ થઈ જાય તો આપણે આખી બસ લઈને આવશું. એ કે હવે ટેન્ડર ખોલ્યું, પાસ ન થયો એટલે આ બે નાસી પાસ્યા. કોણ? હસબન્ડ વાઈફ. મને તો એવો ભરોસો હતો કે થઈ જ જશે ટેન્ડર પાસ. અને આપણે કીધું જ તું શ્રીજી બાવાને કે આખા દિવસનો આપણે મનોરથ કરાવશું, હગાવાલાને લઈ જશું. અને આ ટેન્ડર પાસ થઈ ગયું હોત પછી આપણે આખી જિંદગી કાંઈ કરવાનું જ નહોતું. એનો વર કે આ નકામું થયું બધું. પહેલી વાર મને આ ટેન્ડર મારા ભાઈબંધે ભરાવ્યું. એ કે ચકલા ચોથમાં એક વારમાં પાડ દઈ કે અને જો આ પાસ થઈ ગયું પછી તારે અમુક વેરી દેવાના પૈસા, એટલે સામેવાળા બધાય રાજે. હવે 2 અઠવાડિયા સુધી રોજ કે ખોટું થયું નહીં, આ પાસ થઈ જવું જોઈતું હતું. હવે જેનું પાસ થયું એનું છાપામાં નામ આવ્યું કે ટેન્ડરમાં ગફલા કર્યા હતા ને પૈસા દીધા હતા ને પકડાઈ ગયા. એની બહુ કે સારું થયું ને આપણું પાસ ન થયું. થયું હોત તો આપણે ભરાઈ જાત ને. આપણે માગીએ છીએ શું કામ? આપણને ખબર નથી આપણા હિતમાં છે કે નહીં. ઠાકોરજી કે તને નથી ખબર તારા હિતમાં છે કે નહીં, મને તો ખબર છે ને કે તારા હિતમાં છે કે નહીં. એટલે તું માગવાનું બંધ રાખ, કારણ કે માગણી ત્યાં લાગણી નથી. રોજ મારી પાસે માગવા આવસ, એકવાર મળવા આવ પછી તારે માગવાની જરૂર નહીં પડે. તો ઠાકોરજીને ખબર છે આપણે જરૂરિયાત શેની છે, શું જોઈએ છે, આપણી શું અપેક્ષા છે, પણ જે આપણા હિતમાં હશે એ જ આપશે. જો આપણી ઈચ્છેલું આપે તો પ્રભુની કૃપા, ન આપે તો પ્રભુની ઈચ્છા.
પાર્વતીજી કૈલાસ પર હતા અને વિમાન જાય બધા દેવ દેવતાઓના. એ કે હા આ તો બહુ જાય છે બધા. એ કે તમારા પિયર જાય છે, યજ્ઞ રાખ્યો તમારા બાપાએ દક્ષે. એ કે તો મને ન કહે. એ કે નથી જ કીધું ને. પાર્વતીજી કે બાપાને ઘરે જાવું એમાં હું, એમાં થોડું ઇન્વિટેશનની જરૂર હોય. પરણી ગયા પછી ઇન્વિટેશન વિના ના જવાય હો મારા વાલા. એણે કીધું મહાદેવને કે પિયર જાઓ એમાં શું. કે દેવી ખોટું કરો છો તમે, તમારા હિતમાં નથી ત્યાં જવું. જો પાર્વતીજીને પણ કહ્યું તમારા હિતમાં નથી. પણ સ્ત્રી હઠ, રાજહઠ, યોગહઠ, બાળહઠ, મારા પિયર જાવું એમાં કાંઈ વાંધો નહીં, હું તો જાઉં છું. મહાદેવે નંદીને ભેગો મોકલો કે જા, નહીં માને. બીજી વાર કીધું દેવી ત્યાં જાવું તમારા હિતમાં નથી. ત્રીજી વાર કીધું પછી કે જાઓ. જે વચનામૃતમાં કે ઘરમાં આપણે આખો દી સલાહ દે ન કરાય. આપણે પીચમાંથી બહાર નીકળી ગયા છે, રમી લીધું છે. હવે આપણને બોલાવે ને ઇન્વિટેશન આપે જો આવજો મેચ તો જવાય. દોઢા થઈને પીચમાં દોડ્યું ન જવાય. નહીં તો સચિન તેંડુલકર હોય ને એને કે સાહેબ બહાર અહીંયા રમત ચાલે છે. પણ આપણે સંસારી જીવ એવા છે ને, પીચ છોડ્યા પછી પણ મેદાનમાં દોડ કરીએ, પછી જ્યારે અપમાન કરે ને પછી બહાર નીકળીએ. પછી ઓલો એવોર્ડ દેવાનો હોય ને ત્યારે બોલાવે આપણને તો જવાય. પીચમાં ન દોડવું દે. આમ રાખ, બોલ આમ એ હા યોરકર ફેક, આમ ન કરાય. આ તો તે ગૂગલ. અલા ભાઈ, હવે તમે પીચ છોડી દીધી છે તો આપણે 60 થઈ ગયા. ગવર્મેન્ટે કીધું કે હવે તમારું કામ નથી અહીંયા, હવે તમને પેન્શન આપશો ને જલસા કરો. પણ ઘરમાંથી નિવૃત્તિ નથી લેવી, સંસારમાંથી નિવૃત્તિ નથી લેવી. એમાં અમારે પીચમાં દોડવું જ જવું. સંસારની પીચમાં દોડ. પછી ઓલા માન રાખીને બહાર કાઢે ત્યાં સુધી વાંધો નહીં. પછી બહુ રગડીએ એટલે કે આ 2 જણને બોલાવો ને આમને બહાર મૂકી આવો. તો જે કે એટલી સલાહ ન આપી કે પીચની બહાર મૂકી આવે. 60 પછી તમને એવું લાગતું હોય કે ખોટું થાય છે, બરાબર નથી, એકવાર સમજાવવાનું. પપ્પા તમને આમાં ખબર ન પડે, કાંઈ વાંધો નહીં. પછી મનમાં એમ થાય અરે આને આટલું નુકસાન જશે. બીજી વાર એમ કહે ભાઈ પણ આની અંદર આ શક્યતા છે નુકસાન, મને ખબર પડે છે ને. ત્રીજી વાર આપણે સમજી જવાનું, બોલવાનું નહીં. પછી કે આપણને તમારું માયનો હોત તો આ નુકસાન શેરમાં ન જાત. આપણે 2 વાર કીધું ભાઈ શેરથી આપણે લેણા દેવી નથી. જ્યારે શેરમાં પૈસા નાખ્યા ત્યારે આપણે ખોયા છે. મને ખબર પડે છે, હવે મોટો થઈ ગયો. મારો ભાઈબંધામાં કેટલું કમાણું ખબર તમને? નેગેટિવ વિચારવાનું જ નહીં. પછી આપણને કે તમારું માયનો હોત તો. પણ આપણે પીચમાં દોડતું જાઓ. આપણે રમી લીધું, આપણને એવોર્ડે મળ્યા. પણ હવે એવોર્ડ એ લોકોએ માળીએ ચડાવી દીધા. તમારા એવોર્ડની અમારે કાંઈ જરૂર નથી. આપણે એવોર્ડ મળ્યા હતા રાજી થતા હતા. હા અમે શૂન્યમાં સર્જન કર્યું. અમે એક રૂમમાં ભાડે રહેતા હતા. બંગલાને, ગાડીને, વાડીને, વજીફાને, ફાર્મ હાઉસને, દાગીનાને, હીરાને, મોતીને, લોકરને, સ્ટેટસને, માનને, મર્તબોને.
હવે સચિનને કેટલાય શિલ્ડ મળ્યા હશે, હવે કાંઈ કામના જ. તો આપણે પછી માળીએ મૂક્યા હોય ને ત્યાં તાળું મારી દેવાય. ઘડી ઘડી ન કહેવાય જો મારા છે, જો મારા શિલ્ડ, એમ ઘડી ઘડી ન કહેવાય. અમે આ કર્યું, અમે આમ કર્યું, એક રૂમમાં ભાડે રહેતા હતા બોલ. પછી ઘણી વાર છોકરા કે આવું મોઢે થઈ ગયું. એટલે સંસારમાં પણ સમજીને રહેવાય. તો શ્યામને કલહ ન ગમે, ક્લેશ ન ગમે. સમજીને ના રહીએ એટલે ક્લેશ થાય. ક્લેશ થાય એટલે કૃષ્ણને એમ થાય કે અરે યાર અહીંયા ક્યાં આવી ગયો. પીચ છોડી પછી તમારે બોલાવે તો મેચ જોવા જવાય, અને નહીં તો તમારી પાસે મોબાઈલ હોય ને એમાં જોવાય. ટીવીમાં એ લોકો જોતા હોય ને એમ કે ના આ નહીં, આ કાંઈ વાંધો નહીં, તમે એ જુઓ. આપણે